મિત્રો આગળના વિડીયોમાં આપણે વાદળ કેમ બને એ વિશે આપણે જોયું. આજે આપણે વીજળી અને ધમાકા શું કામ થાય છે એ સમજીશું. તો આપણે અગાઉ જોયું એ પ્રમાણે લાખો પાણીના ટીપા જોડાઈને વાદળ બને છે અને તાપમાન ખૂબ નીચું હોવાથી તે બરફમાં ફેરવાઈ જાય છે. હવે વાદળની અંદર હવાના જોરદાર પ્રવાહો ચાલતા હોય છે, તેથી આ બધા કણો એકબીજા સાથે અથડાઈને ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન કરે છે. આ આદાન પ્રદાનના લીધે વાદળના એક ભાગમાં પોઝિટિવ ચાર્જ અને બીજા ભાગમાં નેગેટિવ ચાર્જ ભેગો થઈ જાય છે. આ ચાર્જ છૂટો પડવાને લીધે વાદળના બે છેડા વચ્ચે લાખો વોલ્ટ સુધીનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થઈ જાય છે. આટલા લાખો વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કારણે આ વાદળ વચ્ચે ચાલતી હવા જે એક અવાહક તરીકે કામ કરતી હતી તેનું આયનીકરણ થઈ જશે અને તે વાહક તરીકે વર્તવા લાગશે. આ આયનીકરણ થવાને કારણે વિદ્યુત પ્રવાહ એક ભાગમાંથી બીજા ભાગમાં અચાનક વહેવા લાગે છે, જે શોર્ટ સર્કિટ જેવી ઘટના બને છે, જેના લીધે આપણે વીજળીનો ચમકારો જોઈ શકીએ છીએ. હવે વીજળી પહેલા થાય છે અને અવાજ પછી આવે છે, એનું કારણ એ છે હવે વીજળી એ પ્રકાશ છે, એટલે તેની ઝડપ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડની હોય છે. જ્યારે તેની અંદર ધમાકો થાય છે તે ધ્વનિની ગતિ આગળ વધે છે. એની ઝડપ લગભગ 1200 કિલોમીટર પ્રતિ કલાક જેટલી હોય છે. એટલા માટે વીજળીની ઝડપ ખૂબ વધારે હોવાથી વીજળી આપણને પહેલા દેખાય છે, પછી ધમાકો સંભળાય છે. હજી વધારે આવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો અને કોમેન્ટમાં જણાવો તમારે વિશેષ કંઈ જાણવું હોય તો.